નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે એક નવો વિડીયો લઈને આવી ગઈ છું જે તમારી સાથે શેર કરું છું. હું આવી ગઈ છું રાજકોટના તદ્દન નજીક એવા એક મહાદેવના મંદિરે, જે ગુફાની અંદર આવેલું છે. તો તમને બી મારી સાથે લઈ જાઉં છું, દર્શન કરાવું છું. લેટ્સ ગો ગાઈઝ. હર હર મહાદેવ. આજે તમારા માટે એક બહુ જ રોચક અને રાજકોટની એક અવનવી માહિતી લઈને આવી ગઈ છું. રાજકોટમાં આવેલું છે ગુફાની અંદર આવેલું અત્યંત ભવ્ય મહાદેવનું મંદિર. હવે તમને જ પૂછું, આ ગુફા રાજકોટમાં કઈ જગ્યાએ આવેલી છે? શું તમને ખબર છે કે નહીં? તો બન્યા રહેજો વિડીયોના એન્ડ સુધી. તો મિત્રો, તમે રાજકોટમાં રહેતા હશો તો આ જગ્યાની મુલાકાત લીધી હશે, પરંતુ તમે બહારગામથી આવો છો અને રાજકોટ વિઝિટ કરો છો ત્યારે તમારે સ્પેશિયલ આ જગ્યાના દર્શન કરવા આવવું જ જોઈએ. તેવી સરસ મજાની આ જગ્યા છે. મિત્રો, વાત કરું એડ્રેસની, તો રાજકોટના તદ્દન નજીક આજી ડેમ ચોકડીની નજીક પ્રદ્યુમન પાર્કની નજીક શ્રી સ્વયંભૂ ઢાકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જે ગુફાની અંદર આવેલું છે. તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ઓમ શ્રી સ્વયંભૂ લાખેશ્વર મહાદેવના મંદિરે. તો મિત્રો, મંદિરનો ઇતિહાસ રાજકોટના રાજવીઓ સાથે જોડાયેલો છે. રાજકોટના જે રાજા હતા એમના દ્વારા અહીં મહાદેવનું મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તો મિત્રો, નદીના કિનારે બનેલું છે આ મંદિર. તો મિત્રો, તમને પણ મહાદેવના દર્શન કરાવું છું. બન્યા રહેજો વિડીયોના એન્ડ સુધી. ઘણી જગ્યાએ ઠેક ઠેકાણે આપણે ધૂણા જોવા મળે છે. અહીંયા પણ હવન થતા જોવા મળે છે. તમે જોઈ શકો છો, અહીંયા પણ હવન ચાલુ છે. તો મિત્રો, તમને દર્શન કરાવું છું મહાદેવના મંદિરના. તો મિત્રો, અહીં નાનું એવું અંદર મહાદેવનું મંદિર આવેલું છે. તો મિત્રો, અહીં તહેવારો તેમજ રજાના દિવસોમાં ખાસ એવી ભીડ જોવા મળે છે. ભાવિ ભક્તો અહીં ભજન, કીર્તન, હવન વગેરે કરતા હોય છે.
હોપ કે ગાઈઝ તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય. જો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.